9KM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે લાઈવ ગાયનેક લેપ્રોસ્કોપિક વર્કશોપ યોજાયો। મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે લાઈવ ગાયનેક લેપ્રોસ્કોપિક વર્કશોપનું દીપ પ્રગટાવીને પ્રારંભ કરવામાં આવ્યું હતું। આ લાઈવ વર્કશોપમાં રાજ્ય અને જિલ્લાના સ્ત્રી રોગ નિષ્ણાત તબીબોએ ભાગ લીધો હતો। ઓપરેશન થિયેટરમાં લેપ્રોસ્કોપિક ઓપરેશન નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું જીવંત પ્રસારણ ઓટી વિભાગ અને કોન્ફરન્સ રૂમ વચ્ચે ટુ-વે દ્વારા કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ પ્રકારના લાઈવ ગાયનેક લેપ્રોસ્કોપિક વર્કશોપ સરકારી હોસ્પિટલ ખાતે સૌ પ્રથમવાર યોજાયો હતો, તેમજ ખાનગી હોસ્પિટલ દ્વારા પણ વર્કશોપ થયેલ નથી। મહેસાણા સિવિલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલની રાહદારી હેઠળ જનરલ હોસ્પિટલ મહેસાણા નવી સિદ્ધિનું સોપાન હાંસલ કરેલ છે। આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, દુસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસમેન, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીઓ ડોક્ટર મહેશ ગુપ્તા, ડોક્ટર દીપક લિંબાચિયા, ડોક્ટર જીતુ પટેલ, ડોક્ટર મોહિલ પટેલ, ડોક્ટર મુકેશભાઈ તેમજ મહેસાણા સિવિલ હોસ્પિટલના તબીબોએ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। આજે જનરલ હોસ્પિટલ મહેસાણામાં હું CDMO તરીકે ડૉક્ટર ગોપી પટેલ ફરજ બજાવું છું અને આજના દિવસે આપણે 18મી તારીખે અત્યારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપનું આયોજન કરેલું છે। એમાં આપણા ગુજરાતના નિષ્ણાત જે તબીબો હોય, ગાયનેકોલોજીસ્ટ, એ લોકો દૂરબીન વડે અઘરા ઓપરેશન કેવી રીતે થાય એનું ડેમોન્સ્ટ્રેશન અમારા ઓટીમાં આપશે અને એનું લાઈવ ટેલિકાસ્ટ ઉપર અમારા નર્સિંગ હોલમાં થશે અને નોર્થ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને એ પણ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઓર્ગેનાઇઝ થયું છે। એ આપણા સૌ માટે બહુ ગર્વની વાત છે અને આ પ્રોગ્રામમાં અમારા આજના આમંત્રિત મહેમાનોમાં માનનીય સાંસદ સભ્ય શ્રી મયંકભાઈ નાયક, માનનીય સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO મેડમ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, ડેરી ચેરમેન અશોકભાઈ, પછી આપણા રમેશભાઈ સોલંકી અને અમારા રોગી કલ્યાણ સમિતિના બધા જ સભ્યો આમંત્રિત છે અને નોર્થ ગુજરાતના મોર દેન 100 ગાયનેકોલોજીસ્ટ લગભગ આવશે। રજિસ્ટ્રેશન તો ઘણા બધાના થયા છે અને સ્ટેટ રજિસ્ટ્રેશન પણ ચાલુ છે અને આનો લાભ ઘણા બધા લોકોને, ઘણા ડૉક્ટર્સને મળશે અને અમને આનંદ છે કે આ સુવિધા અમે અમારા હોસ્પિટલમાં, ગવર્મેન્ટ હોસ્પિટલમાં કરી છે।